સુરત પોલીસે છેલ્લા 48 કલાકમાં 119 ગેરકાયદે વસવાટ કરતા બાંગ્લાદેશીને ઝડપી પાડ્યા. ગુજરાતમાં ઘૂસણખોરી મામલે ગુજરાત પોલીસ એક્શનમાં આવી છે. ત્યારે સુરત પોલીસે છેલ્લા 48 કલાકમાં 119 ગેરકાયદે બાંગ્લાદેશીને ઝડપી પાડ્યા છે. સુરત શહેરમાં પોલીસની અલગ અલગ ટીમોએ છેલ્લા 48 કલાકમાં 119 જેટલા બાંગ્લાદેશીઓમાં મહિલાઓ પણ સામેલ છે. આ તમામ બાંગ્લાદેશીને ડિપોર્ટ કરવાની કાર્યવાહી તેજ કરવામાં આવી છે. મળતી માહિતી મુજબ સુરતમાં પોલીસની અલગ અલગ ટીમો ક્રાઇમ બ્રાન્ચ અને સ્થાનિક પોલીસે છેલ્લા 48 કલાકમાં સુરત શહેરમાંથી 119 જેટલા ગેરકાયદેસર વસવાટ કરતા બાંગ્લાદેશીઓને ઝડપી પાડ્યા છે. ગેરકાયદે વસવાટ કરતા બાંગ્લાદેશીઓ વિરુદ્ધ સુરત પોલીસે ભેસ્તાન, ઉન, લિંબાયત, સચિન, ચોકબજાર પાંડેસરા વિસ્તારમાંથી બાંગ્લાદેશી નાગરિકોને પકડી પાડવામાં સફળતા મળી છે. આ તમામ બાંગ્લાદેશી નાગરિકોને હાલ રાંદેર સ્થિત ભિક્ષુક ગૃહ ખાતે લઈ જવામાં આવ્યા અને તમામને ડિપોર્ટ કરવાની કાર્યવાહી હાથ ધરી છે. રાઘવેન્દ્ર વત્સ, એડિશનલ સીપી, ક્રાઇમ, એ જણાવ્યું હતું કે છેલ્લા 48 કલાકની અંદર સુરત પોલીસની અલગ અલગ ટીમો જેમાં ક્રાઇમ બ્રાન્ચ અને અલગ અલગ પોલીસ મથકની ટીમોએ મળીને 119 જેટલા ગેરકાયદેસર બાંગ્લાદેશીને ઝડપીને ઓપરેશન પાર પાડ્યું છે. તમામ બાંગ્લાદેશી નાગરિકોને ઝડપીને આગળની કાર્યવાહી હાલ ચાલી રહી છે. અમારું ઓપરેશન સુરતના અલગ અલગ વિસ્તારોમાં તપાસ હાથ ધરવામાં આવી હતી. ભેસ્તાન, પાંડેસરા, ઉન, સચિન, લિંબાયત, ચોકબજાર વિસ્તારમાં આ બધા 119 લોકો સુરત પોલીસના કસ્ટડીમાં છે. આ તમામ લોકો પર જે પણ ગેરકાયદેસર ઘૂસણખોરીની પ્રોસિજર હોય છે તે શરૂ કરી દેવામાં આવી છે. આ તમામ લોકોનું જોઇન્ટ ઇન્ટ્રોગેશન થશે અને ત્યારબાદ ડિપોર્ટેશનની પ્રોસિજર કરાશે. વધુમાં જણાવ્યું હતું કે આ કુલ 119 લોકો છે જેઓ અલગ અલગ સમયે અલગ અલગ તરીકેથી સુરત આવ્યા હતા. બાંગ્લાદેશી નાગરિકો સુરતમાં અલગ અલગ કામ કરતા હતા. બાંગ્લાદેશી વિરુદ્ધ અમારી પહેલી ડ્રાઇવ નથી. અગાઉ પણ અનેક બાંગ્લાદેશી ઝડપી પાડ્યા હતા. તેઓ ગેરકાયદેસર રીતે ભારતમાં પ્રવેશ કર્યો હતો અને તેઓને પણ ડિપોર્ટ કરવામાં આવ્યા હતા. હાલમાં 119 બાંગ્લાદેશી નાગરિકો છે અને એના પહેલા સુરત શહેરમાંથી 200થી વધુ બાંગ્લાદેશીઓને ડિપોર્ટ કરવાની પ્રોસિજર કરવામાં આવી હતી. ગેરકાયદેસર ઝડપાયેલા તમામ બાંગ્લાદેશીઓનો બાયોમેટ્રિક લેવામાં આવશે. આ બાયોમેટ્રિક અન્ય એજન્સીઓને પણ આપવામાં આવશે. રિપોર્ટર સુનિલ गांजावाला, सूरत। पिछले 48 घंटे के अंदर सूरत पुलिस की अलग अलग टीमें, जिसमें कि क्राइम ब्रांच, एसओजी और अलग अलग थानों की टीमें भी हम सब ने मिलकर तकरीबन 119 गैरकायदेसर बांग्लादेशी जो भारत में प्रवेश किए हैं उनको राउंड अप किया है और आगे की कार्रवाई उनकी अभी चल रही है। हम लोगों का ये ऑपरेशन सूरत शहर के अलग अलग विस्तारों में चला, जैसे भेस्तान, पांडेसरा एरिया, ऊन, सचिन, लिंबायत, चौक बाजार, ये सभी 119 लोग अभी सूरत पुलिस के कस्टडी में है और इनके ऊपर जो भी गैरकायदेसर घुसड़खोर का प्रोसीजर होता है वो सब अभी स्टार्ट कर दिया गया है और इनका जॉइंट इंटीग्रेशन होगा। उसके बाद डिपोर्टेशन का प्रोसीजर किया जाएगा। सर, ये लोग कैसे आए थे इंडिया में और कितने सालों से रहे थे, काम धंधा क्या कर रहे थे? देखिए, ये 119 लोग हैं टोटल, तो सब लोग अलग अलग समय पे अलग अलग तरीके से आए हैं। काम धंधे में कोई लेबरर है तो कोई किसी प्रकार का जैसे छोटे छोटे जो काम होते हैं, कहीं कोई पेंटर हो सकता है, कोई वेल्डर हो सकता है। अलग अलग काम अलग अलग समय पे लोग करते रहते हैं। कोई एक काम लंबे समय तक किया हो ऐसा कुछ भी नहीं है।